સ્વેચ્છાએ હાજર રહેવાનું હોય છે અને એમને નોટિસ નથી આપી. મેં માત્ર જાણ કરી છે કે બદલી કેમ્પની અંદર ઉપસ્થિત રહેવાય કે ન રહેવાય. એ જાણ કરતો પત્ર છે, એટલે એવી નોટિસ તો મારા આપવાની સત્તા છે પણ નહીં. કદાચ એમને મારા કર્મચારીથી કદાચ ભૂલ થઈ ગઈ હોય એને ટાઈમની બાબતમાં, બાકી એમને ન બોલાવવા કે એવું તેવું કશું છે નહીં. એમને બોલાવવા હોય તો ચેરમેન શ્રી એમને બોલાવી શકે છે. જે 10મા ધોરણના છોકરાઓને વિશ કરવાનો પ્રોગ્રામ હતો એમના માટે એમણે મને લેખિત માંગેલ. હવે રજા હતી એટલે હું લેખિત કરી ના શકી, એટલે એમને મેં બાકી જેટલું બી હતું એ બધું લેખિતના નિયમો એમને આપે. કોઈ પણ વિષયમાં ઘરનો વડીલની જોડે ઘરના લોકો બેસીને વાતચીત ચર્ચા કરે તો દરેક વિષય પતી જતો હોય છે. એમ આ વિષય પણ પતી ગયો છે અને સુખદ અંત આવ્યો છે. બધા ખુશ છે, કોઈને કોઈ તકલીફ નથી આવ્યા અને આગળ કોઈ તકલીફ ન પડે એના માટે હવે અમે બી ચિંતા કરીશું અને ક્યારે બી કોઈ તકલીફ હોય તો પહેલાં મારી જોડે ચર્ચા કરીને આગળ વધશે. એ બી શરતચૂક થઈ હોય એ બધી શરતચૂકો અહીંયા પૂર્ણ થાય છે. આજે અમે 3 જણ બેસીને અહીં આગળ સંયુક્ત નિર્ણય લીધો છે. મને આગલા દિવસે મને એવી રીતે લેખિતમાં લેટર આપ્યું કે અધ્યક્ષ હાજર રહી શકે છે, ઉપાધ્યક્ષ હાજર ના રહી શકે. અધ્યક્ષ ગેરહાજર હોય તો જ ઉપાધ્યક્ષ આમાં બેસી શકે એવું નથી હોતું કે આ તો શિક્ષકોનો ફેરબદલીનો કેમ્પ છે તો અમે પણ બંને હાજર રહી શકીએ છીએ. પણ છતાં પણ એટલે મારું અપમાન છે એવું નથી, એક આ ગરિમાના છે જોઈને અમારા બંનેની થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એ દૂર થઈ ગઈ. હવે અધ્યક્ષની સાથે સાથે ઉપાધ્યક્ષની પણ જે કંઈક જવાબદારીઓ હશે એમાં એમને પણ ઇન્વોલ્વ કરવામાં આવશે અને એમની પણ